નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ। આજે આપણે ધોરણ 8માં સેમ 2માં પરીક્ષામાં ઉપયોગી એવા કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું। તો ચલો જોઈએ એમાં ખાલી જગ્યા નંબર 1। ટકા હંમેશા ખાલી જગ્યા પર આધારિત હોય છે। કોઈ સંખ્યાના જો ટકા શોધવા હોય તો ટકા એ હંમેશા 100ના આધારે શોધવામાં આવે છે। ટકા હંમેશા 100 પર આધારિત હોય છે। કોઈ સંખ્યાના 100ના આધારે ટકા શોધી શકાય છે। સંખ્યામાં ટકા લાવવા ખાલી જગ્યા વડે ભાગવી જોઈએ। કોઈ સંખ્યા હોય, ચલો આ 3 ટકા, આ 3 ટકા લખે, એ ટકા દૂર કરવા હોય તો શું કરવું પડે? તો આપેલી સંખ્યાને 100 વડે ભાગવી જોઈએ। આ 3 ભાગ્યા 100, અહીં આગળ જે ટકા લખ્યા ટકાની જગ્યાએ શું આવશે? ભાગાકારમાં 100 આવશે, એટલે ટકાનું ચિહ્ન દૂર થશે। હવે બાકી આ કોઈ સંખ્યા આપેલી હોય 3 અને આની પાછળ જો ટકા લાવવાના હોય તો આપેલી સંખ્યાને 100 વડે ગુણવી પડશે। એટલે 100 તરી 300, તો પાછળ આવશે ટકા। તો અહીં આગળ કોઈ સંખ્યા એમાંથી ટકાનું ચિહ્ન દૂર કરવું હોય તો નીચે 100 મૂકવાના, એટલે આપેલી સંખ્યાને 100 વડે ભાગવું, અને ટકાનું ચિહ્ન લાવવું હોય તો એ સંખ્યાને 100 વડે ગુણવાની અને પાછળ ટકા મૂકવા। તો અહીં આગળ જુઓ, સંખ્યામાં ટકા લાવવા, જો અહીં આગળ સંખ્યામાં ટકા લાવવા હોય તો શું કરવું પડે? આપેલી સંખ્યાને 100 વડે ગુણવી જોઈશે। તો સંખ્યામાં ટકા લાવવા 100 વડે સંખ્યાને શું કરવાનું? ગુણવી જોઈએ। આપેલી સંખ્યામાં ટકા લાવવા સંખ્યાને 100 વડે ગુણવી। ચલો આગળ, સંખ્યામાંથી ટકા દૂર કરવા। ટકા દૂર કરવા હોય તો આપેલી સંખ્યાને 100 વડે ભાગવી જોઈએ। એટલે સંખ્યામાંથી ટકા દૂર કરવા 100 વડે સંખ્યાને શું કરવી જોઈએ? ભાગવી જોઈએ, જેથી ટકાનું ચિહ્ન એ દૂર થશે। ચલો આગળ દાખલા નંબર 4, ગુણોત્તર શોધો। સાયકલની ઝડપ 15 કિમી પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિમી પ્રતિ કલાક। તો ગુણોત્તર એટલે શું કરવાનું? બંને સંખ્યાઓ ભાગાકારના સ્વરૂપે લખવાની અને બંનેના છેદ ઉડાડીશું। તો ચલો, સાયકલની ઝડપ, તો લખીએ સાયકલની ઝડપ બરાબર 15 કિમી, નીચે છેદમાં આવશે સ્કૂટરની ઝડપ, તો સ્કૂટરની ઝડપ બરાબર 30 કિમી। હવે શું કરવાનું? 15/30, 15 કિમી છેદમાં 30 કિમી। ચલો છેદ ઉડાડીશું, 5 ગુણ્યા 3 એટલે આવશે 15, અને નીચે આવશે 10 ગુણ્યા 3 એટલે 30, 3 3 કેન્સલ। હવે 5 ગુણ્યા 1, નીચે આવશે 5 દુ 10, 5 5 કેન્સલ, એટલે શું આવશે? 1/2। 1/2 લખી અને એના પછી 1/2 તરીકે દર્શાવાય છે। તો આ શું મળશે? તો સાયકલ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર મળશે। પહેલાં શું કરવાનું? જે પહેલાં આપેલું હોય ઉપર લખીશું, ઉપર સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને નીચે આવશે સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક। પછી બંને કિંમતો લખી અને બંનેના છેદ ઉડાડીશું, એટલે એનો શું મળશે? ગુણોત્તર મળશે। કેટલો? 1/2, એટલે 1/2। ચલો 30 મિનિટ પ્રતિ 60 મિનિટ, તો અહીં આગળ મિનિટ અને આ બાજુ પણ મિનિટ, એટલે બંને એકમો કેવા? સરખા। તો ચલો 30 મિનિટ, નીચે લખીશું 60 મિનિટ, 30/60, બંનેમાં 0 0 થશે, કેન્સલ। તો 3 1 3, 3 2 6, 3 3 કેન્સલ, તો શું આવશે? 1/2, જેને ગુણોત્તરના પ્રમાણમાં કઈ રીતના લખાય? 1/2। તો 30 મિનિટ અને 60 મિનિટ બંનેનો ગુણોત્તર કેટલો આવશે? 1/2। ચલો આગળ, 5 મીટર અને 10 કિમી। હવે અહીં આગળ 5 કેવા? મીટરમાં, અને 10 એ કિલોમીટરમાં। તો બંનેનો જો ગુણોત્તર શોધવો હોય તો બંને કિંમતો એ સરખી જોઈશે, એટલે કે બંનેના એકમો હોય એ સરખા એકમો જોઈએ। તો આમાંથી નાનો એકમ જે હોય એ મોટા એકમને નાના એકમમાં રૂપાંતરિત કરીશું। તો અહીં આગળ જો 5 મીટર, તો 5 મીટર એમના એમ આવશે। અહીં આગળ 10 કિમી, 10 કિમી એટલે એના મીટર કેટલા થશે? તો 1 કિમી એટલે 1000 મીટર થાય।
1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો 10 કિલોમીટર બરાબર 10,000 મીટર. કેટલા થશે? 10 કિલોમીટર બરાબર 10,000 મીટર. 1 કિલોમીટર એટલે 1000 મીટર, તો 10 કિલોમીટર એટલે 10,000 મીટર. હવે જો અહીં આગળ 5 મીટર અને નીચે આવશે 10,000 મીટર, તો બંનેનો ગુણોત્તર શોધીશું. તો ઉપર લખીશું 5 મીટર અને નીચે શું આવશે? 10,000 મીટર. ચલો 5 એકા 5, નીચે શું આવશે? 5 દુ 10. જો અહીં આગળ ઉપર 5 એટલે 5 એકા 5, નીચે આવશે 5 દુ 10. પાછળ કેટલા જીરો આવશે? 3 જીરો આવશે. 1 2 અને 3 એટલે 5 દુ 10 અને 3 જીરો એટલે 10,000 મીટર. 5 5 થશે કેન્સલ. તો શું વધશે? ઉપર 1 અને નીચે 2000. એટલે આને 1/2000 સ્વરૂપે દર્શાવી શકાય. તો અહીં આગળ 5 મીટર અને 10 કિલોમીટર એનો ગુણોત્તર કેટલો મળશે? 1/2000. બંને કેવા મળશે? તો બંને મળશે મીટરમાં. ચલો આગળ 50 પૈસા અને 5 રૂપિયા. તો અહીં આગળ જો આ બાજુ આવશે 50 પૈસા, જ્યારે આ બાજુ આપેલું છે 5 રૂપિયા. નાનો એકમ કયો? તો 50 પૈસા, જ્યારે મોટો 5 રૂપિયા. તો મોટા એકમમાંથી નાના એકમમાં રૂપાંતરિત કરીશું. તો 50 પૈસા એમને એમ આવશે, આ બાજુ 5 રૂપિયા. 5 રૂપિયા એના પૈસા કેટલા થશે? 1 રૂપિયો હોય એટલે 100 પૈસા થશે. 1 રૂપિયો એટલે 100 પૈસા. તો 5 રૂપિયા એટલે 500 પૈસા. તો અહીંયા આગળ આવશે 500 પૈસા. 50 પૈસા નીચે આવશે 5 રૂપિયા. 1 રૂપિયો એટલે 100 પૈસા. તો 5 રૂપિયા એટલે 500 પૈસા. હવે આ બંનેનો ગુણોત્તર, તો 50 પૈસા નીચે આવશે 500 પૈસા. ચલો ઉપર 50 એકા 50 અને નીચે 50 ગુણ્યા 10. 50 એકા 50, 50 ગુણ્યા 10 એટલે 500. ચલો 50 50 કેન્સલ. તો શું આવશે? 1/10 એટલે 1/10. તો આ 50 પૈસા અને 5 રૂપિયા એનો ગુણોત્તર કેટલો મળશે? તો 1/10 ગુણોત્તર મળશે. ચલો આગળ દાખલા નંબર 5, ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો. હવે અહીં આગળ જુઓ, ગુણોત્તર આપેલા છે 3/4, એનું ટકાવારીમાં રૂપાંતર કરો એટલે ટકા શોધવાના છે. તો જુઓ, કોઈ સંખ્યા હોય અને એમાં ટકા લાવવા હોય તો શું કરવાનું? તો સંખ્યામાં ટકા લાવવા માટે એને 100 વડે ગુણવી, એટલે એનાથી શું થાય? પાછળ ટકા આવશે. તો આપેલ ગુણોત્તર એને પહેલાં અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીશું. તો 3/4 ગુણ્યા ટકા લાવવા શું કરશું? 100 ગુણીશું. હવે છેદ ઉડાડીશું. તો 25 ચોક 100, 25 તરી 75, 25 ચોક 100 અને 25 ગુણ્યા 3 એટલે આવશે 75. પાછળ શું આવશે? ટકા. જે શોધ્યું એ પાછળ લખવાનું. ફરીથી જોઈએ, 3/4 એટલે 3/4 અપૂર્ણાંક સ્વરૂપે લખીશું. એના પછી ટકા લાવવા માટે આપેલી સંખ્યાને 100 વડે ગુણીશું, એટલે ગુણ્યા 100. પછી છેદ ઉડાડીશું. 4 × 25 એટલે 25 ચોક 100 અને 25 ગુણ્યા 3 એટલે આવશે 75%. ચલો બાજુમાં 2/3 એટલે 2/3 ગુણ્યા ટકા લાવવા માટે 100 ગુણીશું. હવે 2/3 ગુણ્યા 100, તો છેદ ઉડાડીશું. 100 દુ 200 અને નીચે 3 એટલે કરીશું 200 ભાગ્યા 3. તો અહીં આગળ લખ્યા 200 ભાગ્યા 3. 3 છગ 18, 3 છગ 18. 2 ઉપરથી આવશે 0. 3 છગ 18. ફરી 2. હવે ઉપર 0 નથી એટલે ઉપર આવશે પોઈન્ટ, અહીં આગળ આવશે 0. 3 છગ 18. પછી 2, 3 છગ 18. આ રીતના ભાગ આગળ ચાલી જશે. અને નીચે શેષ કેટલી વધશે? તો શેષ વધશે 2. આગળ ભાગ ચાલશે. ઉપર શું આવશે? 66.66%. તો હવે અહીં આગળ જુઓ, 66.66%. જેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવાય? તો નીચેની 3 તે લખીશું, નીચે 3. હવે ઉપર બાજુમાં કઈ સંખ્યા આવશે? તો આજે 66 આવ્યા ઉપર ભાગફળમાં, તો અહીં આગળ આવશે 66.
66 આવશે બાજુમાં. તો જુઓ હવે શેષ કેટલી વધશે? તો શેષ વધશે 2, એ 2 આવશે ઉપર. આ શું કર્યું? આ જવાબને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવ્યા. મિશ્ર અપૂર્ણાંકથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું એટલે જવાબ શું આવશે? 200/3. તો ચલો આ 6 તારી 18 વધી 1, 6 તારી 18 ને 1 19 એટલે 198 વત્તા 2 એટલે 99 100 200/3. તો અહીં આગળ શું આવશે? 66.2/3. ચલો આગળ દાખલા નંબર 6. એક ફૂટબોલ ટીમે તેમને રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. કેટલી મેચ? 10 મેચો જીતી હતી. જીતેલી મેચની ટકાવારી 40% હોય તો કુલ કેટલી મેચ રમ્યા હશે? તો અહીં આગળ લખીએ જીતેલી મેચ બરાબર 10. કુલ જે મેચો રમેલી હતી એમાંથી 10 મેચ જીતી હતી. જીતેલી મેચની ટકાવારી 40%. તો કુલ મેચ કેટલી હશે? તો 40% મેચ જીતી એની સામે 10 મેચો જીતી. 40% મેચ જીતી તો સંખ્યા કેટલી? 10 મેચ જીતી. તો ટોટલ ટકા કેટલા હોય? 100. તો સામે કેટલી મેચો રમ્યા હશે એ મળશે. 40% મેચ જીતી તો સામે કેટલી? 10 મેચો જીતી. તો 100% હોય ટોટલ 100% મેચો તો કેટલી મેચો? તો હવે ગુણાકાર 100 ગુણ્યા 10 ભાગ્યા 40. તો છેદ ઉડાડશું 0 0 થશે કેન્સલ. અહીં આગળ 4 એટલે 2 દુ 4 ઉપર 10 એટલે 5 દુ 10. 2 2 કેન્સલ. 2 5 10 5 5 25. ટોટલ કેટલી મેચો હશે? 25 મેચો રમ્યા હશે. જુઓ ટોટલ 25 મેચો રમેલા હશે એમાંથી એમને 40% મેચ જીતી એટલે 10 મેચો જીતી. તો ચલો 25 એના 40% કરીએ ચેક કરવા માટે. ગુણ્યા 100 0 0 ઉડી ગયા. 5 દુ 10 અને ઉપર આવશે 5 5 25. 5 5 કેન્સલ. 2 દુ 4 અને 5 દુ 10. એટલે જો 25ના 40% કરીશું એટલે કેટલી? 10 મેચો આવશે જે 10 મેચ એમની જીતેલી હતી. તો આ એ માત્ર ચેક કરવા માટે હતું. તો ટોટલ કેટલી મેચો રમ્યા હશે? તો ટોટલ એ 25 મેચ રમેલા હશે. 7મો. જો રાહુલ પાસે તેની રકમના 75% વાપર્યા પછી એટલે રાહુલ પાસે જે રકમ હશે એના 75% એને વાપરી નાખે. એના પછી 600 રૂપિયા બાકી રહેતા હોય તો તેની પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે? જો રાહુલ પાસે તેની રકમના 75% વાપર્યા પછી ટોટલ રકમ હોય 100% હોય. 100% રકમ હોય એમાંથી 75% વાપરી નાખે એટલે 75% વાપરી નાખે તો બાકી વધ્યા કેટલા? 25% વધ્યા. 100% રકમમાંથી 75% વાપરી નાખ્યા, 25% વધ્યા અને 75% વાપર્યા પછી 600 રૂપિયા બાકી રહેતા હોય એટલે 25% એ 600 રૂપિયા વધ્યા. કેટલા? 25% એ 600 રૂપિયા વધ્યા. તો શરૂઆતમાં કેટલા રૂપિયા હશે? તો 100% એ કેટલા રૂપિયા હોય? ત્રિરાશી મૂકીશું આ રીતના કે 25%. 100%માંથી 75% વાપર્યા એના પછી 600 રૂપિયા વધ્યા એટલે 75% વાપરી નાખે એટલે 25% વધ્યા. 25% એ 600 રૂપિયા વધ્યા તો શરૂઆતમાં 100% એ કેટલા રૂપિયા હશે? તો 100 ગુણ્યા 600 ભાગ્યા 25. આ 100 ગુણ્યા 600 ભાગ્યા 25. તો 25 ચોક 100 અને 6 ચોક 24 પાછળ 2 0 એટલે 2400 રૂપિયા. તો રાહુલ પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે? 2400 રૂપિયા હશે. અને જો આને ચેક કરવું હોય તો કરી શકાય. હવે આ 2400 મળે એના 75% વાપરી નાખીશું એટલે 600 રૂપિયા બાકી રહેશે. તો ચલો ચેક કરીએ. આ 2400 એના 75% રૂપિયા એને વાપરી નાખ્યા. ટકા શોધવાની છે 100 0 0 કેન્સલ. 75 ગુણ્યા 24 કરીએ. 75 ગુણ્યા 24 0 5 દુ 10 7 દુ 14 ને 15 5 ચોક 20 7 ચોક 28 ને 30 એટલે 0 0 5 ને 6 7 8 ને 1800 રૂપિયા એને વાપરી નાખ્યા. 2400માંથી 1800 વાપરી નાખ્યા એટલે વધશે કેટલા? 600 રૂપિયા વધશે. એટલે 75% વાપર્યા 25% એ 600 રૂપિયા બાકી રહેશે. તો
તો આ રીતના દાખલો ગણી શકાય. આ માત્ર એક સમજૂતી હતી. શરૂઆતમાં એની જોડે રૂપિયા કેટલા હશે? 2400 રૂપિયા હશે. તો અહીં આગળ આપણે 1 થી 7 સુધીના દાખલાઓની ચર્ચા કરી. હવે બાકીના દાખલા આપણે આગળ ભાગ 2માં જોઈશું. જય હિન્દ, જય ભારત.